એક તરફ છોટાઉદેપુર જિલ્લામાં મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, તેવા સમયે આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં નજીવા પગારે જેઓ ફરજ બજાવે છે અને આરોગ્યની સેવાઓ જેઓ પૂરી પાડે છે તેવી આશા વર્કર બહેનો છેલ્લા 4 માસથી પગાર ન મળતા એક રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે જિલ્લા પંચાયતમાં પહોંચ્યા. સુશાસનના 12 વર્ષ ઉજવનાર પદાધિકારીઓએ જોવું જોઈએ કે શું છોટાઉદેપુર જિલ્લામાં પાણી, આરોગ્ય, શિક્ષણ અને નાના કર્મચારીઓને યોગ્ય રીતે સમયસર પગાર મળે છે કે કેમ. ત્યાર પછી આ સુશાસનના 12 વર્ષ ઉજવ્યા હોય તો એ યોગ્ય કહેવાય. આમ સુશાસનના 12 વર્ષ વીત્યા, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં, છતાં પણ આજે નાના કર્મચારીઓ વેતન વગર ફાંફા મારી રહ્યા છે. પોતાના બાળકોને શાળામાં મોકલવા માટે, એડમિશન લેવા માટે, ફી ભરવા માટે, યુનિફોર્મ લેવા માટે વિવિધ તકલીફો વેઠવી પડે છે, જ્યારે સરકાર આ બાબતે કશું જ વિચારતી ન હોય તેવું આજે લાગવા પામ્યું હતું. અને આ બહેનો હવે શું કહે છે તે સાંભળીએ. અમે આજે જિલ્લા પંચાયત પર અમારો 3 મહિનાનો પગાર નહીં થયો, તો આજે અમે બધા બહેનો અહીંયા ભેગા થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે. અને અમારે અત્યારે બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે, છોકરોને નવા બૂટ, થેલા અને ચોપડાથી માંડીને અત્યારે વધારે ખર્ચો, એટલા માટે અમે સરકારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને બાળકો રોજ જૂના ડ્રેસ પહેરીને જાય છે, નવા ડ્રેસ લાવવાના પણ પૈસા નહીં, એવી અત્યારે કન્ડિશન છે. અને બાળકોને રોજ અલગ અલગ નાસ્તો લઈ જવાનો, રોજ સૂકો નાસ્તો અને નાસ્તો ઘાલીને ડબ્બામાં મૂકીને આપીએ છીએ. અને શું માંગ પગારની માંગ 3 મહિનાથી અમારો પગાર રોકાઈ રહેલો છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને અત્યારે લેપ્રેસી સર્વે ચાલે છે. લેપ્રેસી સર્વે જ્યારે અમે લેપ્રેસી સર્વે કરીએ ને તરત અમને ઓનલાઈન પણ નાખવા માટે પ્રેશર આપે છે. અને નવી કામગીરી આવે એના માટે નવી કામગીરી હંગાતા હું ઇન્સેન્ટિવ પણ નક્કી કરીને આપે એ લોકો, એવી અમારી માંગ છે. અને આગળ અમારે કંઈ પગારનું અઠવાડિયામાં કે 10 દિવસમાં ના થાય તો અમે આગળ જઈશું. અને પોલિયોની કામગીરી પણ નહીં કરીએ. રાઠવા રવિનાબેન જઈશ. ભારત દેશના વડાપ્રધાન બીજા રાજ્યોમાં જઈ અને લખપતિ દીદી બનાવવાના સપના જોડાવે છે બધાને, અને ભાષણ આપે છે, પરંતુ અહીં ગુજરાતની મહિલાઓની સ્થિતિ લખપતિ તો છોડો, ભિખારી કરતાંય બદતર થઈ ગઈ છે. 4 મહિનાથી સાહેબ પગાર નથી ચૂકવાયો. બીજું બધું તો તમે છોડો, તો કઈ બાજુનું આ મહિલા સશક્તિકરણ છે? અધિકારીઓ, પદાધિકારીઓના લાખો રૂપિયાના તોતિંગ પગાર સમયસર થઈ જાય, અને આ ગરીબ બહેનો રાત દિવસ આ 42 ડિગ્રી તાપમાનની અંદર તડકામાં સર્વેની કામગીરી કરે, જાતના કામ કરે, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ એમની જોડે પૂરા કરાવડાવે, અને તમે મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા. વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલો ખુલી ગઈ છે, નાના બચ્ચાઓની સ્કૂલ ફી ભરવાની, દફતર, કંપાસ, સ્કૂલ ડ્રેસ, બૂટ, મોજા, શું ના જોઈએ આજે નાના બાળકને. જીદ કરે છે, બિચારી બહેનો સમજાઈ રહી છે કે બેટા પગાર થશે ત્યારે તમને પૈસા આપીશું. તો આ કઈ જાતનું સરકારનું આ બધું કામકાજ છે? એટલે જિલ્લા પંચાયતની આમાં એકદમ લાલિયાવાડી છે, બિલકુલ અમે નહીં ચલાવી લઈએ. અને આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે કે તાત્કાલિક બહેનોનું જેટલું પણ બાકી પડતું મહેનતાણું છે, ટીબી, આભા કાર્ડ, પછી સીબેકની કામગીરી હોય, આયુષ્યમાનની કામગીરી, આ તમામનું મહેનતાણું 2-4 વર્ષથી બાકી છે. શરમ કરો, લાજી મરો. તમારી આટલી હદે લાલિયાવાડી ના હોય. બહેનોને ચૂકતે કરો, તાત્કાલિક પગાર વધારો. અને પગાર જો નહીં ચૂકવવામાં આવે કે થોડા દિવસમાં જ પોલિયો આવી રહ્યું છે તો પોલિયોની કામગીરી ના છૂટકે પોલિયો મુક્ત ગુજરાત કરવાવાળી બહેનોએ બહિષ્કાર કરવો પડશે. આજે છોટાઉદેપુર જિલ્લાની લગભગ 300 થી 400 જેટલી આશા વર્કર ફેસિલિટેટર બહેનો માન્ય ડીડીઓ સાહેબની અને સીડીઓ સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો આગળ એનું નિરાકરણ નહીં આવે તો છેલ્લે ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી રહ્યા છીએ. ચંદ્રિકા સોલંકી, મહિલા શક્તિ સેના પ્રમુખ.